ચોમાસું આવ્યું નથી કે આપણા ઘરમાં ભજીયાનો પ્રોગ્રામ થયો નથી. તો લગભગ બધાના ઘરે ચોમાસું આવતા જ ભજીયા બનાવવાની શરૂઆત થઈ જાય છે. તો આજે આપણે મેથીના સ્વાદિષ્ટ અને અલગ જ રીતે ગોટા બનાવીશું. જેના માટે મેં અહીંયા 1 વાટકો ચણાનો લોટ લીધો છે. તેમાં 1 વાટકી પાણી ઉમેરી અને સરસ મિક્સ કરી લઈએ, જેથી ગાંઠા ના રહે. હવે એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાવડર, ત્યારબાદ આખું જીરુંનો પાવડર, હળદર પાવડર, થોડી હિંગ અને ત્યારબાદ ચોપ કરેલા મરચાં અને આદુ ઉમેરી દઈએ. હવે તેમાં 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈએ. આખી વરિયાળી ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ તેની અંદર 1 ચમચી જેટલી પીસેલી ખાંડ અથવા તો એમનમ ખાંડ પણ તમે ઉમેરી શકો છો. ત્યારબાદ આ બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. તો હવે સરસ મિક્સ થઈ ગયું છે. તો એમાં આપણે 1/4 ટેબલ સ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈએ. ત્યારબાદ તેને એક્ટિવેટ કરવા માટે લીંબુનો રસ ઉમેરી દઈએ અને ત્યારબાદ સારી રીતે બધું મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આમાં હું મેથીનો ઉમેરી એ સૂટ લેતા ભૂલી ગઈ છું. તો આ તમે આમાં 1 વાટકી જેટલી મેથી ઉમેરી દેજો અને ત્યારબાદ એકદમ સરસ આને મિક્સ કરી લઈએ મેથીને. અને હવે આ રીતે લુવો લઈ લઈએ અને તેને તેલમાં આ રીતે પાડતા જઈએ. તો તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ભજીયાને એક પછી એક આ રીતે ઉમેરવાના. અને જો એકદમ સરસ આપણે અહીંયા બધા ભજીયા પાડી લીધા છે. તો અહીંયા 2 થી 4 મિનિટ થઈ ગઈ છે અને ભજીયા એકદમ સરસ તળાઈને ફૂલી ગયા છે. અંદરથી સોફ્ટ, ઉપરથી એકદમ પોચા, ખાવામાં ખૂબ જ ટેસ્ટી ભજીયા તળાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે બહાર કાઢી લઈએ. તો તૈયાર છે આપણા મેથીના ગોટા. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ભજીયાના શોખીનોને આ વિડીયો જરૂરથી સેન્ડ કરજો. થેન્ક યુ.